દાદા જેવી છાયા આપે લીમડો। થોડીક આ મંદિર વિશે થોડીક માહિતી જણાવજો સાહેબ। વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો। તો નવા વિડીયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો આજ રોજ આપણે આવ્યા છીએ ભાવનગર રાજકોટ હાઈવે તરફમાં સરસ મજાનું આંબલા ગામ છે। આંબલા ગામની અંદર સરસ મજાનું તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે। તો મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો તિરુપતિ બાલાજી મંદિર અને શ્રી પદ્માવતી મંદિરનો આ જઈ રહ્યો છે રસ્તો છે। સામેની સાઈડ સરસ મજાનું તિરુપતિ બાલાજી અને શ્રી પદ્માવતીનું મંદિર છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। પાર્ટ 1 ની અંદર આપણે શ્રી વાક્ય હનુમાનજી મહારાજના આપણે દર્શન કર્યા અને પાર્ટ 2 માં આપણે શ્રી તિરુપતિ બાલાજી અને પદ્માવતી મંદિરના આપણે દર્શન કરશું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હજી સુધી મને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટની અંદર લખી નાખો જય શ્રી રામ। વાક્ય હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તમે આવો છો તો ત્યાંથી થોડાક જ દૂરના અંતરે તિરુપતિ બાલાજી અને જલધારા ખોડિયાર માતાજીનું સરસ મજાનું સાનિધ્ય છે અને ત્રિવેણી તીર્થધામ આમળા તરીકે પણ જાણીતું છે। તો એકવાર અવશ્ય મુલાકાત લો। તમે વાક્ય હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવો છો તો બંને ધામની પણ તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો। નજીકના અંતરે પણ આવેલા છે તો અવશ્ય મુલાકાત લો અને તમારા જીવનને ધન્ય કરો। તો જય શ્રી રામ। અત્યારે હાલ આ તિરુપતિ બાલાજી મંદિર તરફ આ રસ્તો જઈ રહ્યો છે ને આંબલા ગામથી 1 કિલોમીટરના અંતરે તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે। તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમે જો સરસ મજાનો ડુંગરિયાળ વિસ્તાર છે ને સામેની સાઈડ તમને દરિયાના દર્શન થઈ રહ્યા છે તો ત્યાં આપણે જવાનું છે। તમે જો સુંદર મજાનું વાતાવરણ છે, સુંદર મજાની આપણને હાલ અત્યારે નદી દેખાઈ રહી છે। તમે જો સરસ મજાની નદી છે, ખૂબ સરસ રસ્તો પણ છે, સરસ મજાની નદી જુઓ તમે અત્યારે થોડું ઘણું પાણી પણ છે। આવશે આવો કંઈક ગેટ છે તિરુપતિ બાલાજી મંદિર તરફ જવાનો। આ સુંદર મજાનો રસ્તો છે। અહીંથી તમે તિરુપતિ બાલાજી મંદિર આંબલા તરફ જઈ શકશો। સુંદર મજાના ફૂલો છે। આ રોડ જઈ રહ્યો છે આંબલા ગામ તરફ। તો જો સુંદર મજાનો આવો કંઈક ગેટ છે ને અહીંથી આપણે તિરુપતિ બાલાજી મંદિર તરફ આપણે જઈ શકશું। ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ। તો ચારે તરફ સરસ મજાના વૃક્ષો છે। અત્યારે આપણે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાન યાત્રાધામ આંબલામાં છીએ અત્યારે ને મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો તિરુપતિ બાલાજી ભગવાન સાક્ષાત ત્યાં બિરાજમાન હોય એવું આપણને એક આભાસ થાય છે। સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તિરુપતિ બાલાજી ઠાકોરજી મહારાજ અહીંયા બિરાજમાન છે। તો હે તિરુપતિ બાલાજી ભગવાન મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરજો ને બધાના દુઃખને દૂર કરજો ને શ્રદ્ધા અને વિશ્વાસથી તિરુપતિ બાલાજી મહારાજ બધાના મનોકામના અને શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા બધા જ ભાવિ ભક્તોના કામ પણ અહીંયા તિરુપતિ બાલાજી મહારાજ કરે છે। તો પરમ પૂજ્ય સંત શ્રી રામલિંગમ સ્વામી બાજુમાં તમને એનું ફોટારૂપી તમે એમના પણ દર્શન કર્યા છો ને પરમ પૂજ્ય સંત શ્રી રામકિશોરદાસ બાપુના પણ તમે અત્યારે પરમ પૂજ્ય સંત શ્રી રામકિશોરદાસ બાપુના પણ તમે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છો। તો સુંદર મજાનું મંદિર છે, આત્માને શાંતિ મળે એવું શ્રી તિરુપતિ બાલાજી ભગવાન મહારાજનું સાનિધ્ય છે। તમે અવશ્ય આવો, ફેમિલી સાથે અવશ્ય મુલાકાત લ્યો। સરસ મજાનું
મને શાંતિ મળે, આત્માને શાંતિ મળે એવું સરસ મજાનું બાલાજી ભગવાન બાલાજી તિરુપતિ બાલાજી મહારાજનું સરસ મજાનું સાનિધ્ય છે. તો તિરુપતિ બાલાજી મંદિરની આપણે વાત કરીએ તો એક છે એ આંધ્રપ્રદેશની અંદર છે અને બીજું એક ભાવનગર પરંગણા અને આંબલા ગામની અંદર આંબલાથી 1 જ કિલોમીટર અંતરે તિરુપતિ બાલાજી મંદિર યાત્રાધામ આવેલું છે. તો અવશ્ય મુલાકાત લો અને તમારા જીવનને ધન્ય કરીએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને તિરુપતિ બાલાજી મહારાજને પ્રાર્થના કરીએ તે બધાયની મનોકામના પૂર્ણ કરજો. અને સંપૂર્ણ ઇતિહાસ છે આજે આપણે જે તિરુપતિ બાલાજી મંદિર યાત્રાધામના જે ટ્રસ્ટીઓ છે એમના મુખેથી જ આપણે સમગ્ર આ મંદિરની વિશેષતાઓ અને ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણીશું. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય તિરુપતિ બાલાજી મહારાજ. મારું નામ મેહુરભાઈ ભીમાભાઈ લવ તુક્કા, મારું ગામ આંબલા, તાલુકો સિયોર, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. થોડીક આ મંદિર વિશે થોડીક માહિતી જણાવજો સાહેબ. આ મંદિર તિરુપતિ બાલાજી ભગવાનની સ્થાપના લગભગ આશરે 50 વર્ષ થયા. અહીંયા રામલિંગમ સ્વામી જે હતા એ મૂળ આંધ્રના હતા, એ આવી અને એની સ્થાપના કરેલી. 1977-78માં અહીંયા વડાપ્રધાન એ વખતના મોરારજી દેસાઈ એ પણ અહીંયા આવી ગયેલા. મનુભાઈ પંચોળી દર્શક એમને લાવેલા અને અહીંયા આવેલા. એ બાપુએ ખૂબ જ મહેનત કરી આંધ્રના હોવાને કારણે આ ટેકરી પર બેસીને રાત દિવસ એ પોતે આધ્યાત્મિક રીતે અહીંયા રાત્રે બેસતા અને એને એક ભાસ થયો મારે અહીંયા મંદિર બનાવવું છે. અમારા ગામના વિનુભાઈ રાજગુરુ સરપંચ હતા, એ બંને આવતા અને નક્કી કર્યું કે મારે મંદિર બનાવવું છે. મંદિર બનાવ્યા પછી એ બાપુ 25 વર્ષ પહેલાં અહીંથી નીકળી ગયા છે હિમાલયમાં પોતે તપ કરવા. સાધુ ચલતા ભલા આપણે કહીએ છીએ ને, બેસે નહીં. આ મંદિરનો એને મોહ ન હતો. 25 વર્ષ પછી હજી આજની તારીખમાં એ પાછા આવ્યા નથી. મેં ખૂબ પ્રયત્ન કર્યા અને કરીએ છીએ પણ એ ક્યારેય પાછા આવ્યા નથી. ત્યાર પછી આ 25 વર્ષ મંદિર અહીંયા બીજા મેં પૂજારી હતા એને સોંપ્યું અને એને એની સૂઝ મુજબ 25 વર્ષ એ કામ કર્યું. પણ છેલ્લે કોરોના પછી અમને બધાને એમ થયું કે રામલિંગ સ્વામી તો આંધ્રના હતા અને અહીંયા આવીને કર્યું, તો આપણે બધા આ ગામમાં આપણે ભગવાને જન્મ આપ્યો છે, તો આપણી ફરજ ને નૈતિક જવાબદારી થાય કે આ મંદિરની જવાબદારી આપણે સંભાળવી જોઈએ. પછી મેં સાર્વજનિક ટ્રસ્ટ બનાવ્યું હતું. ત્યાં ટ્રસ્ટ તો બાપુ બનાવીને ગયા હતા, પણ એ મૃત્યુ પાય હતું. મેં સાર્વજનિક ટ્રસ્ટ બનાવ્યું, આ શરૂ કર્યું કામ. આ જગ્યામાં કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિનો ભેદ નથી. સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ લોકો આવે છે. અને ત્યાર પછી છેલ્લા 4 વર્ષમાં આ બધું ડેવલપિંગ અમે બધાએ ટ્રસ્ટીઓ કર્યું છે. અમારી ઈચ્છા પણ એ છે વૃદ્ધ માતાઓ માટે રહેવાની વ્યવસ્થા થાય, અહીંયા ભજન કરી શકે છે. એનું નામ શું આપવું, વૃદ્ધાશ્રમ આપવો કે જે આપી, બધા 5 જણાને પૂછશું પણ એ માતાઓ રહે, જેને તકલીફ હોય મુશ્કેલી હોય એવા બે માતાઓ રાખવા અને એ પોતે ભજન કરે અને ભગવાનના સાનિધ્યમાં રહે, એવો અમારો નમ્ર પ્રયાસ છે. અને મારી અપીલ છે બધા સમાજના લોકોને, એક વખત આંધ્રમાં દર્શન કરવા જાઓ એમ તમે આંબલા તિરુપતિ ભગવાનનું દર્શન કરવા આવો. આપણે બધા સાથે મળી અને બીજું તિરુપતિનું મંદિર અહીંયા સારું થાય છે અને આથી વિશેષ સારું થાય એવા બધા પ્રયત્ન કરીએ. અહીંયા વાળ પણ ઉતરામાં આવે છે, માનતાઓ પણ આવે છે. ઘણા સોનાની વીંટી પણ મૂકી ગયા. કોઈક આવીને વાળ પણ ઉતરાવે છે, માનતાઓ ત્યાં જવાને બદલે અહીંયા કરે છે. આપ શુભ શરૂઆત આવી બધી થઈ ગઈ છે અને ભગવાન અહીંયા બેઠો છે એની પર અમને સંપૂર્ણ ભરોસો છે કે આ કામ ખૂબ આગળ વધશે અને આ મોટું ધામ થશે. ભગવાન પાસે પ્રાર્થના કે આપણે બધા ભેગા મળીને યાત્રાધામ મોટું થાય એવા પ્રયાસ કરીએ. અત્યારે હાલ આ મંદિરમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે? આ મંદિરની અંદર અત્યારે આપણે બેઠા 4 રૂમ છે. સામેના રૂમ અમે બનાવ્યા છે. ન્યાય હેઠે કોઈ આવીને રોકાવું કરવું હોય તો ને હેઠે સંડાસ બાથરૂમ. પાછળ રૂમ અત્યારે 4 રૂમ તૈયાર થાય છે 12.5 બાય 16 એવા ટોટલ 8 રૂમ બનાવવાના છે.
પાછળ લોબી એટેચ, સંડાસ બાથરૂમ આગળ લોબી, આવી બધી વ્યવસ્થા અમે કરીએ છીએ. અને પાછળને પણ કંઈક ક્રીડાંગણ કર્યું છે, બગીચો કર્યો છે. ત્યાં કોઈ પણ માણસો આવીને શાંતિથી આનંદના બેસે. બાળકો માટે ક્રીડાંગણ, લપસણા આ બધું મૂક્યું છે. એટલે મંદિરના ધામમાં બધા આનંદ કરવા જોઈએ. એટલે બહેનો આનંદ કરે અને બાળકો રમે, એવી બધી વ્યવસ્થા અમે કરી છે. આવનારા ભવિષ્યની અંદર શું શું વ્યવસ્થાઓ આવવાની છે મંદિર થકી? આવતા ભવિષ્યની અંદર મેં કીધું આ વૃદ્ધાશ્રમ જે મેં કીધું એ અમારો બનાવવાનો શરૂ થઈ ગયો. 4 રૂમનો સલેબ ભરાઈ ગયો, 2 રૂમનો અહીંયા ભરવાનો બાકી છે. અને પાછળને પણ કે પાર્ટી પ્લોટ રાખવો છે, બનાવવો છે નીચે. પાર્ટી પ્લોટ એટલે સાર્વજનિક પ્લોટ. કોઈ પણ માણસ લગ્ન મેરેજ કરવા આવી શકે, કોઈને સપ્તાહ બહાર્યું તો આવી શકે. એની રસોડાની વ્યવસ્થા નીચે અને બધી વ્યવસ્થા અહીં કરવી છે. પાર્ટી પ્લોટ બને એટલે માણસો અત્યારે કુદરતી વાતાવરણમાં પોતાના પ્રસંગો કરવા આવે, એ પણ અમારી અપીલ છે. એથી મંદિરને પણ ફાયદો થાય છે, આવક થાય છે, લોકોને આ કુદરતી વાતાવરણ મળશે, એવા અમારા પ્રયાસ છે. જય તિરુપતિ બાલાજી મહારાજ. તો સરસ મજાની મેહુલબાઈએ, જે અહીંયા તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી છે, સરસ મજાની મેહુલબાઈએ આ મંદિરનો ઇતિહાસ વિશે અને બાપુની વિશે વાત કરી છે. અને મંદિરની શું શું વ્યવસ્થાઓ છે એમની પણ વાત કરી છે. અને સુંદર આવનારા ભવિષ્યની અંદર શું શું આ મંદિરમાં ફેરફાર કરવાના છે એ પણ તમને વિડીયોના માધ્યમથી જોયું છે. મંદિરની અંદર સુંદર મજાની બેસવાની વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. સુંદર મજાના વૃક્ષો છે ને કુદરતી ભર્યું સૌંદર્યભર્યું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. સુંદર મજાના વૃક્ષો છે, સુંદર મજાની બેસવાની વ્યવસ્થા છે. તો અવશ્ય ફેમિલી સાથે પધારો. તો મારી સામેની સાઈડ તમે દેખાય છે 3 એવા મંદિર છે જો, તો એમના પણ આપણે દર્શન કરવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સૌપ્રથમ આપણે શ્રી રામાનુજ આચાર્યના આપણે દર્શન કરશું. શ્રી રામાનુજ આચાર્ય છે, એમના અત્યારે હાલ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો અત્યારે સરસ મજાની પ્રતિમા તમને અહીંયા રામાનુજ આચાર્ય સ્વામીની તમે એમ ત્યારે જોવા મળશે. રામાનુજ આચાર્યના આપણે દર્શન કર્યા છે. ત્યારબાદ શ્રી વિષ્ણુ ભગવાન મહારાજનું અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો. ત્યારે આપણે વિષ્ણુ મહારાજના ભગવાનના આપણે દર્શન કર્યા છો. ના દર્શન કરી લીધા બાદ આપણે બાજુમાં જ સરસ મજાનું શ્રી પદ્માવતી માતાજીનું સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું માતાજીનું ત્યારે મંદિર છે. આ મંદિર છે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાન યાત્રાધામ આંબલાની એક્ઝેક્ટ બાજુમાં જ આ 3 મંદિરો આવેલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાના 3 મંદિર છે. સરસ મજાનું તિરુપતિ બાલાજી ભગવાન ઠાકોરજી મહારાજનું અહીંયા મંદિર છે. સરસ મજાની ધજા લહેરાઈ રહી છે, તમે જોઈ શકો છો. તિરુપતિ બાલાજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંબલા આ સંસ્થા કોઈ પણ સમાજ કે જ્ઞાતિના ભેદભાવ રાખવામાં આવતો નથી. અને સાર્વજનિક આ સરસ મજાનું મંદિર છે અને સુંદર મજાની અહીંયા વ્યવસ્થા છે. સુંદર મજાની શુદ્ધ પાણીની અહીંયા વ્યવસ્થા છે. પાણી કુટીર, જો સુંદર મજાની શુદ્ધ પાણીની વ્યવસ્થા છે. ઠંડુ પાણી છે, માટલાનું પાણી પણ તમને અહીંયા મળી રહેશે. તો જો પાણીની વ્યવસ્થા છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ સરસ મજાનો લીમડો છે. દાદા જેવી છાંય આપે લીમડો, જો સરસ મજાનો લીમડો છે. હિંચકાઓ પણ છે, આંબલી પણ છે. મીઠો સ્વાદ આપે, ખાટા મીઠા સ્વાદ આપે આંબલી. વાહ, સરસ મજાના સૂત્રો ઉચ્ચાર કરેલો છે. જો સરસ મજાના વૃક્ષો છે, કુંડું છે પક્ષીઓ માટે. સુંદર મજાના
ફૂલો છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની વ્યવસ્થા છે. જુઓ તમે, વૃક્ષો છે, હિંચકાઓની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. હાલ આ બંને જણા શ્રી તિરુપતિ બાલાજી યાત્રાધામ આંબલાની અંદર બંને જણા તન મન ધનથી સેવા આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. મંદિરની પાછળની સાઈડ તમે જોઈ શકો છો, સરસ મજાનો બગીચો છે. સુંદર મજાની બેસવાની વ્યવસ્થા છે. જોઈ શકો છો, સુંદર મજાની વ્યવસ્થા છે. ને આ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે આવશો એટલે સુંદર મજાની વ્યવસ્થા તમને જોવા મળશે. ને કચરો તો તમને એક પણ નામનો પણ જોવા નહીં મળે. તમે જોઈ શકો જ્યાં ત્યાં કચરા પેટી મૂકેલી છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સારું એવું કાર્ય કરી રહ્યા છીએ ત્યાં ટ્રસ્ટ દ્વારા. જો અને આ હાલ અત્યારે તમને આંબલા ગામ દેખાય છે, એ આંબલા ગામ છે. ગામથી 1 જ કિલોમીટરના અંતરે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી મહારાજનું સાનિધ્ય આવેલું છે. તો અવશ્ય મુલાકાત લો અને તમારા જીવનને ધન્ય કરો. જય બાલાજી, જય તિરુપતિ બાલાજી મહારાજ. હાલ તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો, સરસ મજાનો યાત્રાળુ ધામ અને વૃદ્ધાશ્રમ અત્યારે હાલ બની રહ્યો છે. તમે જોઈ શકો છો, સરસ મજાનું યાત્રાળુ માટે ધામ, વૃદ્ધાશ્રમ અત્યારે હાલ કામ શરૂ છે. તો તમે જોઈ શકો છો, સરસ મજાનું કામકાજ છે. તો અવશ્ય વધારો એક વાર. ગુજરાતમાં શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાનનું મંદિરની આપણે વાત કરીએ તો એક છે ખોડાસા, જે જુનાગઢ જિલ્લાની અંદર ખોડાસા ગામ છે. ત્યાં એક તિરુપતિ બાલાજી ભગવાનજી મહારાજનું મંદિર છે. અને એક છે એ ભાવનગર પરંગણાનું આંબલા ગામથી 1 જ કિલોમીટર અંતરે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાનનું સરસ મજાનું મંદિર આવેલું છે. તો આ બે જ ગુજરાતની અંદર સૌથી મોટા એવા તિરુપતિ બાલાજી મંદિરનું સ્થાન છે. એક ખોડાસા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું અને એક મંદિર છે એ ભાવનગર પરંગણાનું આંબલા ગામની અંદર 1 જ કિલોમીટર અંતરે શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી મહારાજનું મંદિર અહીંયા આવેલું છે. તો બે જ મુખ્ય મંદિર અત્યારે ગુજરાતની અંદર છે. પણ અત્યારે હાલ તો નવનિર્માણ ઘણા મંદિર થવા મળ્યા છે, પણ મુખ્ય અત્યારે ગુજરાતની અંદર બે જ એવા મંદિર છે કે જ્યાં મોટું મંદિર છે. તો વિડીયોમાં એટલું જ. તો તમને આ વિડીયો ગમ્યો હશે તો તમારા ગ્રુપની અંદર શેર કરજો. અને હવે મળશું નવા ધામ સાથે, નવા અવનવા વિડીયો સાથે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટની અંદર લખી નાખો જય તિરુપતિ બાલાજી ઠાકોરજી મહારાજ, જય તિરુપતિ બાલાજી મહારાજ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.